વેલકમ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આલ્કીનની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો લઈશું. આલ્કીન જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે, તો આ જે સંયોજનો છે જેમાં કાર્બન કાર્બન દ્વિબંધ વચ્ચે છે એ ટોટલ 4 રીતે બની શકે છે. નંબર 1, પહેલું છે આલ્કાઇન સંયોજનોમાંથી આલ્કીનની બનાવટ. હવે સ્ટુડન્ટ્સ, આલ્કાઇન એટલે એમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ. જો અહીંયા ટોટલ એના 4 ઉદાહરણ આપેલ છે, એટલે મેઇન 2 છે, બરાબર, એ હવે આપણે અહીંયા સમજીશું. હવે આલ્કાઇનમાં તમને ખ્યાલ છે કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય, એટલે બંને કાર્બનની એક જ સંયોજકતા બાકી રહે, જે આર હાઇડ્રોજન પણ હોય, મિથાઇલ ઇથાઇલ બધા જુદા જુદા સમૂહ હોય. હવે સ્ટુડન્ટ્સ, જો તમે ડાયરેક્ટ પેલેડિયમ, પ્લેટિનમ કે નિકલ વાપરો તો એ વખતે ત્રિબંધમાં 2 પાઇબંધ હોય છે અને 1 સિગ્મા બંધ હોય છે. ફરીથી 2 પાઇબંધ, 1 સિગ્મા બંધ. તો શું થાય છે ખ્યાલ છે? બંને પાઇબંધ તૂટી જાય છે અને બંને જગ્યાએ 2 હાઇડ્રોજન ઉમેરાય છે જો તમે માત્ર પેલેડિયમ, પ્લેટિનમ કે નિકલ વાપરો તો. અહીંયા પછી જો લખ્યું છે PD/C, એટલે કે પેલેડિયમ અને ચારકોલનું મિશ્રણ. સી એટલે ચારકોલ, કોલસાનો જ એક પ્રકાર. તો એ વખતે અહીંયા ત્રિબંધ જે છે, એટલે કે 2 પાઇબંધ છે, તો એ 2 પાઇબંધમાંથી એક જ પાઇબંધ તૂટી શકે છે. 2 પાઇબંધમાંથી એક જ પાઇબંધ તૂટી શકે છે, બરાબર. અને એક પાઇબંધ તૂટે છે અને એક હાઇડ્રોજન ઉમેરાય છે. અને હવે બીજું એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે એક પાઇબંધ તૂટે અને જો તમે પેલેડિયમ ને ચારકોલનું મિશ્રણ વાપર્યું હોય તો બંને હાઇડ્રોજન એક જ સાઇડથી એટેક કરે છે. એટલે એ વખતે તમને આ જે નિપજ મળે C++C, ચલો અહીંયા આર છે, અહીંયા આર છે, અહીંયા એચ છે, અહીંયા એચ છે, તો એ વખતે તમને સીસ નિપજ મળે છે. રહ્યું યાદ? પેલેડિયમ ચારકોલનું મિશ્રણ, એક જ પાઇબંધ તૂટે. આ પેલેડિયમ ચારકોલના મિશ્રણને જે એને લિન્ડલરનો ઉદ્દીપક કહેવાય છે, કેમ કે એણે સૌ પ્રથમ આનો ઉપયોગ કર્યો હતો, બરાબર. લિન્ડલરનો ઉદ્દીપક, અને એમાં બંને હાઇડ્રોજન એક જ સાઇડથી એટેક કરે છે, રાઈટ. સેકન્ડ પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયકાનો આ જ આર સી ટ્રિપલ બોન્ડ CR'. બીજું મિશ્રણ છે અહીંયા સોડિયમ અને એમોનિયા. એટલે સોડિયમ અને એમોનિયા જ્યારે તમે મિશ્ર કરો ત્યારે અહીંયા NH3ના 2 ભાગ પડે છે, NH2- અને H+, અને Na ના 2 ભાગ પડે છે, Na+ અને ઇલેક્ટ્રોનને ક્રોસ કનેક્શન કરો એટલે અહીંયા મળશે NaNH2 સોડામાઇડ અને H+ ઇલેક્ટ્રોન ઉમેરીને બને છે, મેળવીને બને છે હાઇડ્રોજન વાયુ. અને અહીંયા આ જે છે એને સીન એડિશન કહેવાય. ગુજરાતી એનું છે નહીં, સીન એડિશન, એક જ સાઇડથી બંને હાઇડ્રોજનનું આક્રમણ. અહીંયા એન્ટી એડિશન કહેવાય છે આને. એન્ટી એડિશનનો મતલબ થાય છે કે એક હાઇડ્રોજન આ સાઇડથી એટેક કરે છે, બીજો હાઇડ્રોજન આ સાઇડથી એટેક કરે છે, જેના કારણે તમને જે નિપજ મળે છે એ નિપજમાં જુઓ આર સી, એક એચ આ બાજુથી નીચેથી, ત્રીની જગ્યાએ હવે દ્વિ, બીજો હાઇડ્રોજન ઉપરથી, એટલે કે એ વખતે તમને ટ્રાન્સ નિપજ મળે છે. એટલે હવે ખાસ આ યાદ રાખવાનું રહ્યું, પેલેડિયમ/C, લિન્ડલરનો ઉદ્દીપક, સીન એડિશન. એને લિક્વિડ એમોનિયા, એમાં પણ હાઇડ્રોજન વાયુ, પણ એમાં એન્ટી એડિશન, હાઇડ્રોજન ઓપોઝિટ સાઇડથી એટેક કરે, ઓપોઝિટ સાઇડથી જોડાય, એ વખતે તમને ટ્રાન્સ નિપજ મળે છે. અને સીસ ટ્રાન્સ તમને ખ્યાલ તો છે જ, બરાબર. અને હવે સિમ્પલ 2 ઉદાહરણ આપ્યા છે, ઇથાઇનમાંથી ઇથિન જોઈ લો, પ્રોપાઇનમાંથી પ્રોપિન. તો આ થઈ આની નિપજ, બરાબર. આલ્કાઇનમાંથી સીસ આલ્કીન મળે છે, અને જો NaNH3 વાપરો તો એ આલ્કાઇનમાંથી ટ્રાન્સ આલ્કીન. તો આ છે એકદમ પહેલી સિમ્પલ બનાવટ. બીજું, જો તમે અહીંયા ચારકોલ ન વાપરો તો બંને હાઇડ્રોજન ઉમેરાઈ જાય ને નિપજ મળે છે આલ્કેન. યાદ હોય તો આલ્કેનની પહેલી જ બનાવટ ભણ્યા હતા, બરાબર. નંબર 2,
સેકન્ડ છે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીનની બનાવટ. સ્ટુડન્ટ્સ, હવે આ જે પ્રક્રિયા છે એનું નામ છે બીટા વિલોપન પ્રક્રિયા. શું નામ? બીટા વિલોપન પ્રક્રિયા. આ જે બીટા વિલોપન પ્રક્રિયા છે એમાં હેલોજન જે કાર્બન સાથે જોડાય એને આલ્ફા કાર્બન કહેવાય છે અને આલ્ફા સાથે જોડાયેલો કાર્બન બીટા કાર્બન કહેવાય છે. તો બોલાય આ રીતે. અહીંયા ખાસ લખવું પડે આલ્કોહોલિક KOH. કેમ આલ્કોહોલિક KOH એવું લખવું પડે? કેમ કે જો તમે CH3CH2Cl, આપણે એક ઉદાહરણ લીધું, તમે KOHને પાણીમાં ઓગાળો એટલે કે જલીય દ્રાવણ બનાવો ને પછી પ્રક્રિયા કરો તો શું થાય ખબર છે? તો એ વખતે આ Cl અને OH રિપ્લેસ થાય છે, એટલે કે એ વખતે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. કેવી પ્રક્રિયા? વિસ્થાપન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા થાય છે? વિસ્થાપન, જેમાં Cl અને OH પોતપોતાના સ્થાન બદલી દે છે. CH3CH2OH અને KCl. તો આ છે ઇથેનોલ. બરાબર, આ છે ઇથેનોલ, જેમાં ક્લોરો ઇથેનની KOH સાથે પ્રક્રિયા કરો તો મળતી નિપજ છે ઇથેનોલ. એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થાય. KOH એક્વિયસ હતો, અહીંયા KOH કેવો છે ખબર છે? ALC એટલે કે આલ્કોહોલિક. તો એ વખતે આખું મિકેનિઝમ બદલાઈ જાય. આલ્ફા કાર્બન પરથી હેલોજનનો લોપ થાય છે, બીટા કાર્બન પરથી હાઇડ્રોજનનો લોપ થાય છે. ફરીથી આલ્ફા કાર્બન પરથી હેલોજનનો લોપ થાય છે, બીટા કાર્બન પરથી હાઇડ્રોજનનો લોપ થાય છે અને આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ રચાય છે. બરાબર, અને નિપજ મળે છે તમને ઇથિન. બરાબર, નિપજ મળે છે તમને ઇથિન. તો આ રીતે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન મળે છે. હવે સ્ટુડન્ટ્સ, ચલો 3 કાર્બનનું આપણે એક ઉદાહરણ લઈએ. આ છે 1-ક્લોરોપ્રોપેન અને આની જો આલ્કોહોલિક KOH સાથે કરો તો આ X છે એ K+ સાથે જોડાય અને આનો OH- છે બીટા હાઇડ્રોજન સાથે જોડાય. બરાબર, એટલે આ જો હેલોજનવાળો કાર્બન આલ્ફા સાથે જોડાયેલો કાર્બન બીટા. આલ્ફા પરથી હેલોજન, બીટા પરથી હાઇડ્રોજન, એટલે 2ની જગ્યાએ 1 અને આની ઉપરથી હેલોજનનો લોપ થયો અને બંને વચ્ચે દ્વિબંધ રચાય. તો આ સંયોજનનું નામ છે પ્રોપીન. હવે જો તમે આ તો 1-ક્લોરોપ્રોપેન લીધો, આ રીતે જો હું 2-ક્લોરોપ્રોપેન લઉં, બરાબર, 2-ક્લોરોપ્રોપેન લઉં તો 2-ક્લોરોપ્રોપેનમાં હેલોજનવાળો કાર્બન આલ્ફા, તેની સાથે જોડાયેલા કાર્બન બીટા. તો આલ્ફા પરથી હેલોજન ને બીટા પરથી હાઇડ્રોજનનો લોપ થયો, બંને વચ્ચે દ્વિબંધ રચાઈ જાય છે. બીજું ક્યાંય પણ રચાય તો જો પ્રોપીન જ મળે નિપજ. આ સાઈડ કરું તો બી, આ સાઈડ કરું તો બી પ્રોપીન જ મળે. CH3CH_CH2 જ મળે. એટલે કહેવાનો મતલબ કે 1-ક્લોરો કે 2-ક્લોરોમાં નિપજ તો પ્રોપેનમાં તો એક જ થઈ, પણ જો હવે ધ્યાનથી જોજો, પણ જો તમને હું 1-ક્લોરોબ્યુટેન આપું, ચલો હવે આમાં પણ તમને તો ખ્યાલ આવી ગયો, હેલોજન, હા એક મિસ્ટેક થઈ ગઈ, સોરી ફોર ધેટ. EQ ના આવે ને, ALC આવે છે. ઓકે, આલ્કોહોલિક, યસ, બરાબર, ઓકે, ALC. બરાબર, તો અહીંયાથી હેલોજનને આની ઉપરથી હાઇડ્રોજનનો લોપ એટલે બ્યુટ-1 થઈ. ચલો, કોઈ કન્ફ્યુઝન નહીં હોય. એટલે 1-ક્લોરોબ્યુટેન લો તો કોઈ જ નો કન્ફ્યુઝન અને એક જ પ્રોડક્ટ. હવે ધ્યાનથી જોજો, હવે અહીંયા હું લઉં છું 2-ક્લોરોબ્યુટેન. અને આની આલ્કોહોલિક KOH સાથે કરો. હવે ધ્યાનથી જોજો, અહીંયા 2 શક્યતા છે. ચલો, જો હું એમ કહું કે આ આલ્ફાને આ બીટા ગણો,
બીટા તો 2 છે ને, તો જો હું આ વાળું બીટા ગણું અહીંયા તો શું થશે? CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 બ્યુટ 1 ઇન, બરાબર. અને જો હું બીટા બીજી સાઈડનો ગણું, આ વાળો બીટા ગણું તો શું થશે? CH3 CH ડબલ બોન્ડ CH CH3 લો. આ તો પછી 2 નિપજો મળી, પણ ભાઈ નિપજ મળે છે તો એક જ, નિપજ મળે છે તો એક જ, કઈ આ નહીં. તો એના માટે સ્પેલિંગ પ્રમાણે વાંચો તો તમે કહેશો ઝૈત્સેવ, પણ આને બોલાય છે સેડસેફ. બરાબર, આ 12th સ્ટાન્ડર્ડનું છે. સેડઝેફનો નિયમ એવું કહે છે કે જ્યારે બી આવું કન્ફ્યુઝન હોય ને ત્યારે તમારે શું કરવાનું, જે હેલોજનવાળું છે ને દબાઈ દેવાનું. હવે બંને સાઈડ કાર્બન સંખ્યા ગણવાની. તો જો ડાબી બાજુ 2 કાર્બન, જમણી બાજુ 1 કાર્બન, તો જમણી બાજુ જે બાજુ વધુ કાર્બન હોય ને, જમણી બાજુ નહીં સોરી, જે બાજુ વધુ કાર્બન હોય ને એ કાર્બનનો બીટા તમારે ગણવાનો. સમજ પડી? એ બાજુનો બીટા કાર્બન તમારે, એટલે હાઇડ્રોજન, એ બાજુના બીટા કાર્બનનો હાઇડ્રોજનનો લોપ થાય, એટલે કે તમને આ જ નિપજ મળે, આ વાળી નહીં. બરાબર, જે ઝૈત્સેવ નામના વૈજ્ઞાનિકે પણ લખ્યું છે. ભાઈ ઝૈત્સેવ પણ બોલાઈશું એને સેડઝેફનો નિયમ. બરાબર, એટલે હવે તમને આવું થોડુંક ટિપિકલ એક્ઝામ્પલ પણ આપી શકે. આવું એક ટિપિકલ એક્ઝામ્પલ પણ આપી શકે. કેવું? ધારો કે 7 કાર્બન છે અને હું લખું છું અહીંયા 3 ક્લોરોહેપ્ટેન. તો શું કહ્યું મેં? સેડઝેફનો નિયમ. તો હવે તો તમને સીધી ખબર પડી જાય કે ભાઈ અહીંથી, એટલે એ વખતે ખાસ તમને તરત જ એક વખતે સ્ટ્રાઇક થવી જોઈએ. ભાઈ જો કયો KOH આપ્યો છે, આલ્કોહોલિક KOH, એટલે તરત જ ખબર પડવી જોઈએ કે ભાઈ આ બીટા વિલોપન પ્રક્રિયા છે, અને આ જે બીટા વિલોપન પ્રક્રિયા છે એમાં આટલો ભાગ દબાવી દેવાનો, અને બે બાજુ તો આપણે હાઇડ્રોજન કાર્બન સંખ્યા ગણવાની. તો ડાબી બાજુ 2 છે, ડાબી બાજુ 4 છે અને જમણી બાજુ 2 છે. તો જે બાજુ વધુ કાર્બન સંખ્યા હોય એ બાજુના કાર્બનનો હાઇડ્રોજનનો લોપ થશે, એટલે તમને એ બાજુનો 3, પછી ચોથા પર દ્વિબંધ જોડાશે 5મા સાથે, અને પછી બીજા 2, એટલે એમ કરીને તમને નિપજ શું મળશે? 1 2 3 હેપ્ટ 3 ઇન મળશે. બરાબર, તો આની ઉપરથી તમને પ્રોપર ખ્યાલ આવ્યો હશે. કયો નિયમ? સેડઝેફનો નિયમ. બરાબર. બીજું, જે પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય ને, જે પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય ને એને કહેવાય હેલોજિનેશન, હાઇડ્રોજિનેશન. હેલોજન ઉમેરાય, હેલોજિનેશન. બંને ઉમેરાય, હાઇડ્રોહેલોજિનેશન. અહીંયા બંને દૂર થાય છે. જો હેલોજન બી દૂર થાય છે ને હાઇડ્રોજન બી દૂર થાય છે, તો આને બોલાય છે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા. હાઇડ્રેશન એટલે પાણી, બરાબર. ડિહાઇડ્રેશન એટલે પાણી દૂર થવું, બરાબર. એવી રીતે હેલોજિનેશન એટલે હેલોજનને ઉમેરાવવું, ડિહેલોજિનેશન એટલે હેલોજન મુક્ત થવું. અહીંયા બંને મુક્ત થાય છે, બંને દૂર થાય છે સંયોજનમાંથી, માટે આને કહેવાય ડિહાઇડ્રોહેલોજિનેશન. નેક્સ્ટ છે વિસિનલ ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડનો મતલબ થાય છે 2 હેલોજન પરમાણુ મતલબ આનો આવો થાય છે 2 હેલોજન પરમાણુ પાસેના કાર્બન સાથે જોડાયેલ હોય. બરાબર. 12થમાં બીજું એક આવે છે જેમિનલ ડાયહેલાઇડ. સાથે સાથે લખી જ નાખીએ. 2 હેલોજન પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલ હોય. બંનેનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ પાસેના કાર્બન પર 2 હેલોજન જોડાયા, કાર્બનની સંયોજકતા પૂરી કરો. તો આ થયું 1,2 ડાયક્લોરો ઇથેન.
બે હેલોજન પરમાણુ એક જ કાર્બન પર જોડાયેલ હોય તો શું કહેવાય? 1,1 ડાયક્લોરો ઇથેન, તો એને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. બરાબર, ઇઝી. હવે ધ્યાનથી જોજો. વિસિનલ ડાયહેલાઇડમાંથી આલ્કિન કેવી રીતે બને? બે પાસેના કાર્બન પર બે હેલોજન જોડાયેલા છે, જેમાં આ બંને કાર્બન કોની સાથે જોડાય? ઝિંક સાથે. શું બનાવે? ZnBr2. અને બંને કાર્બન વચ્ચે દ્વિબંધ જોડાઈ જાય એટલે નિપજ મળે ઇથિન. એવી રીતે અહીંયા પણ જુઓ, વિસિનલ ડાયહેલાઇડ, આની ઉપરથી Br, આની ઉપરથી Br, અને બંને Br ઝિંક સાથે જોડાય, ZnBr2, બંને વચ્ચે દ્વિબંધ, પ્રોપીન. ઇઝી, એકદમ સહેલું. નેક્સ્ટ, આલ્કોહોલમાંથી જ્યારે નિર્જલીકરણ, સ્ટુડન્ટ્સ, નિર્જલીકરણ એટલે પાણીનો અણુ મુક્ત થવો, અને આ પણ એક પ્રકારની બીટા વિલોપન પ્રક્રિયા જ છે. પેલામાં આલ્ફા કાર્બન પરથી હેલોજન, અહીંયા આલ્ફા કાર્બન પરથી OH મુક્ત થાય છે. બરાબર, અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજનનો લોપ થાય છે, એટલે શું બનાવે? પાણી. અને આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ. ઇઝી. બરાબર, એ રીતે તમે પ્રોપેન 1 ઓલ લો કે પ્રોપેન 2 ઓલ લો, બંને કેસમાં તમને નિપજ શું મળવાની? એટલે H2SO4 છે ને, એ ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે વપરાય છે, નિર્જલીકરણ કરતા. એનું કામ છે પાણી શોષવું, અને તમને નિપજ મળે છે પ્રોપીન. બરાબર, તો આ થઈ આલ્કોહોલમાંથી આલ્કિનની બનાવટ. તો સ્ટુડન્ટ્સ 4 બનાવટ ભણ્યા: આલ્કાઇનમાંથી, આલ્કિલ હેલાઇડમાંથી, વિસિનલ ડાયહેલાઇડમાંથી અને આલ્કોહોલમાંથી. હા સ્ટુડન્ટ્સ, તો હવે આલ્કિનના રાસાયણિક ગુણધર્મો શરૂ કરીએ. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક નિયમ આજે કરાવવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટબુકમાં આ નિયમ થોડોક ટિપિકલ આપ્યો છે. બરાબર, એને અહીંયા હું 4 ભાગમાં પહેલાં તો વહેંચી દઉં છું. સંમિત ઇથિલિનિક દ્વિબંધ નંબર 1, અસંમિત ઇથિલિનિક દ્વિબંધ નંબર 2, સમમિત પ્રક્રિયક નંબર 3, અસંમિત પ્રક્રિયક નંબર 4. નંબર પહેલી પ્રક્રિયા ધ્યાનથી જોજો, 1 અને 3 વચ્ચેની. એટલે કે કોની કોની વચ્ચે? એટલે આખું ન લખવું પડે એટલે મેં નંબર્સ આપ્યા. કોની કોની વચ્ચેની પ્રક્રિયા કહીશું? 1 અને 3 એટલે સંમિત ઇથિલિનિક દ્વિબંધની સંમિત પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. સૌપ્રથમ તો સંમિત ઇથિલિનિક દ્વિબંધ એટલે શું? તો ભાઈ સંમિત ઇથિલિનિક દ્વિબંધ એટલે દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પાસે સમાન સંખ્યામાં સરખા સમૂહ હોય, જેમ કે બંને પાસે 2 H. ઇથિન એ સંમિત ઇથિલિનિક દ્વિબંધ કહેવાય. બ્યુટ-ટુઇન, જો દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પાસે 1 H, 1 CH3, બ્યુટ-ટુઇન. બરાબર, પછી એ રીતે લઈએ હેક્સ-3-ઇન. જો હવે ખ્યાલ આવી જશે તમને. દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પાસે જો શું છે અહીંયા? 1 H અને 1 ઇથાઇલ સમૂહ C2H5, એટલે કે CH3CH2- છે ને બંને પાસે સરખું, એટલે એને કહેવાય છે સમમિત. અસંમિત એટલે શું? બંને પાસે અલગ અલગ વસ્તુ હોય, જેમ કે પ્રોપીન. તો જો પ્રોપીનમાં કેવું છે? આની પાસે 2 H છે, આની પાસે 1 H છે ને 1 CH3 છે, એટલે એને અસંમિત ઇથિલિનિક દ્વિબંધ કહેવાય. બ્યુટ-1-ઇન, અહીંયા બી એવું જ 2 H છે, આની પાસે 1 H છે ને 1 ઇથાઇલ છે. બરાબર, એટલે ચલો એટલો તો ખ્યાલ આવી ગયો હશે. આ છે સંમિત અને આ છે અસંમિત. એવી રીતે ચલો સમમિત પ્રક્રિયક કોને કહેવાય? સંમિત પ્રક્રિયક. તો સંમિત પ્રક્રિયક એટલે કે જ્યારે એનો બંધ પ્રક્રિયકનો
અણુ તૂટે ત્યારે સરખા સરખા ઘટકો મળે, જેમ કે H2 તો 2 H મળશે, Cl2 તો 2 Cl મળશે, Br2 તો 2 Br મળશે, I2 તો 2 I મળશે, F2 તો 2 F મળશે. તો આને સમમિત પ્રક્રિયક કહેવાય. અસમમિત પ્રક્રિયકમાં તમને અલગ અલગ ઘટકો મળે, એટલે કે ધન આયન ઋણાયન મળે. આવા પ્રક્રિયકના અણુના તૂટવાથી તમને ધન આયન ને ઋણાયન મળે, જેમ કે HCl. તો ચલો ખબર જ છે શું મળે, H પ્લસ અને Cl માઇનસ, HBr H પ્લસ અને Br માઇનસ, HI H પ્લસ અને I માઇનસ, H2O H પ્લસ અને OH માઇનસ. રાઈટ. ચલો પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે. કહેવાનો મતલબ અલગ અલગ અણુઓ મળે તમને, બરાબર. એટલે હવે આપણે 1 અને 3 નંબરનું સમજીએ. તો પહેલું છે સમમિત ઇથિલિનિક દ્વિબંધની સમમિત પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. એટલે કે આપણે જો ઇથિન લઈએ, એની Br2 સાથે પ્રક્રિયા કરો તો સિમ્પલ આનો એક બંધ તૂટે અને બંને જગ્યાએ એક એક Br આવે. કોઈ જ કન્ફ્યુઝન થયું નહીં નિપજમાં, બરાબર. એટલે આપણે જે અહીંયા ભણવાનું છે એ છે માર્કોવની કર્વનો નિયમ. ચલો એ રીતે હું બ્યુટ ટ્વિન લઉં, એની Cl2 સાથે લઉં તો બી તમને ખ્યાલ આવી જાય, બંને જગ્યાએ એક એક Cl આવે, નો કન્ફ્યુઝન. રાઈટ. ચલો હવે નેક્સ્ટ લઈએ છીએ સેકન્ડ અને થર્ડ, અથવા તો ઉભા રહો, ફર્સ્ટ લીધું જ છે તો ફર્સ્ટનો પહેલો ભાગ પૂરો જ કરી દઈએ. એટલે કે સમમિત ઇથિલિનિક દ્વિબંધની અસમમિત પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. ફરીથી ઇથિન લઈએ, HCl સાથે પ્રક્રિયા કરીએ. ચલો અહીંયા બે શક્યતા, કેમ કે અહીંયા H પ્લસ અને Cl માઇનસ મળે. તો ધારો કે હું એમ કહું કે ઉપર H ને નીચે Cl, તો શું મળશે? CH3 CH2 Cl, જેને કહેવાય ક્લોરોઇથેન. અને જો હું અહીંયા Cl ને અહીંયા H લઉં તો મને Cl CH2 CH3, ભાઈ આ જ મળી, ક્લોરોઇથેન જ. અગેઇન અહીંયા પણ નો કન્ફ્યુઝન, બરાબર. નેક્સ્ટ એના પછી આવશે 2 અને 3, એટલે કે પ્રોપીન લો અને એની Br2 સાથે પ્રક્રિયા કરો. તો અહીંયા પણ બંધ તૂટે, એક એક Br જોડાઈ જાય. નિપજ મળી 1,2 ડાયબ્રોમો. કેવો? વિસિનલ ડાયહેલાઇડ, બરાબર. ડાયબ્રોમો પ્રોપેન, વિસિનલ ડાયહેલાઇડ મળી ગઈ. શેમાંથી? પ્રોપીનમાંથી. અને લાસ્ટ એન્ડ ફાઇનલ સેકન્ડ ને ફોર્થ અસમમિત ઇથિલિનિક દ્વિબંધની અસમ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH2. આની પ્રક્રિયા જો હું HCl સાથે કરું તો બે પોસિબિલિટી, આમાં પણ બે પોસિબિલિટી થાય. એટલે કે પ્રોપીનની HCl સાથે કરો તો ધારો કે એમ કહું કે H અહીંયા ને Cl અહીંયા, તો જો કેવી નિપજ મળશે? CH3, એટલે આ બંધ તૂટશે, બરાબર. અને CH3 CH2 CH2 Cl, તમને નિપજ મળી 1 ક્લોરોપ્રોપેન. અને જો હું અહીંયા Cl ને અહીંયા H લઉં તો CH3 CH Cl CH3, મને નિપજ મળશે 2 ક્લોરોપ્રોપેન. એટલે કહેવાનો મતલબ એવો છે કે બંને કેસમાં તમને નિપજ જુદી જુદી મળે છે. જોયું? તો બેમાંથી કઈ નિપજ મળશે? તો કે આ નિપજ મળશે ને આ નિપજ નહીં મળે. એ હા, એવું કેવી રીતે કહેવાય કે ભાઈ આ જ નિપજ મળે છે? તો એનો નિયમ આ પ્રમાણે છે. ચલો કોની કોની પ્રક્રિયા થઈ ભાઈ બોલો તો? 2 નંબર શું હતું?
અને 4 નંબર. યાદ કરો 2 નંબર ને 4 નંબર શું હતું? બે નંબર હતો અસંમિત ઇથિલિનિક દ્વિબંધ અને 4 નંબર હતો અસંમિત પ્રક્રિયક. જોઈ લો, 2 નંબર હતો અસંમિત ઇથિલિનિક દ્વિબંધ અને એની અસંમિત પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો. બરાબર? તો એ વખતે એટલે લખું છું, ધ્યાનથી જોજો. અસંમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા સંયોજનની અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછી હાઇડ્રોજન સંખ્યા ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. બરાબર? આવા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. એટલે કહેવાનો મતલબ કે HClમાં તમને ખ્યાલ છે કોણ પ્લસ અને કોણ માઇનસ? તો હાઇડ્રોજન પ્લસ છે ને Cl માઇનસ છે. બરાબર? તો Cl જે માઇનસ ઘટક છે એ ઓછી સંખ્યામાં હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય એટલે કે તમને આ નિપજ મળે છે. એટલે ઋણ ઘટક હોય જેમાં એ ઓછી હાઇડ્રોજન સંખ્યા ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. કયો? જે વધુ વિદ્યુત ઋણ. HClમાં કોની વિદ્યુત ઋણતા વધારે? સ્વાભાવિક છે, Clની. ક્યારે આવું થાય? જ્યારે અસંમિત ઇથિલિનિક દ્વિબંધ. અસંમિત એટલે સંમિત એટલે શું? દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પાસે સરખું હોય અને આ જુદું જુદું હોય. અને એની અસમપ્રક્રિયક એટલે જેમાંથી પ્લસ અને માઇનસ મળે, જુદા જુદા ઘટકો મળે. તો એ વખતે જે પ્રક્રિયા થાય એને યોગશીલ પ્રક્રિયા કહેવાય. અને એમાં પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ક્યાં જોડાશે? કે જ્યાં જે ઇથિલિનિક કાર્બન પાસે ઓછી સંખ્યામાં હાઇડ્રોજન હશે ને ત્યાં જોડાશે. બરાબર? એટલે ધારો કે હું એક સંયોજન લઉં CH3C ડબલ બોન્ડ CH2CH3. ભાઈ આનું નામ છે આઇસોબ્યુટિલિન. શું નામ છે? આઇસોબ્યુટિલિન. અને આની પ્રક્રિયા જો તમે HCl સાથે કરો તો ચલો HBr લઈએ, ચલો સહેજ બદલીએ. બરાબર? તો શું થાય? આ જે Br છે એ વધુ વિદ્યુત ઋણ છે અને અહીંયા 0 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન. તો ઓછા ક્યાં? 0 હોય ત્યાં જ ને. એટલે કે ત્યાં જ શું જોડાય છે? વધુ વિદ્યુત ઋણ ઘટક ત્યાં એની સાથે જોડાશે અને તમને નિપજ આપે છે શું? 2-bromo-2-methyl પ્રોપેન. બરાબર? એટલે હવે ક્વેશ્ચન કે કેમ ભાઈ આ જ નિપજ મળે? આ તો આપણે નિયમ કીધો પણ તારવ્યો કેવી રીતે? એનું મિકેનિઝમ શું છે? તો હવે આપણે જોઈએ છીએ આ માર્કોનિકોવના નિયમનું મિકેનિઝમ. અને આ ધ્યાનથી સમજજો. તો અહીંયા સ્ટુડન્ટ્સ તમે એવું ભણ્યા કે ભાઈ પ્રોપીન હતો, આની પ્રક્રિયા જો તમે HCl સાથે કરો તો HClમાંથી પહેલા H+ સાથે પ્રક્રિયા થશે. કોની સાથે થશે? H+ સાથે. એટલે હું આ રીતે લખું છું CH3CH ડબલ બોન્ડ CH2 વત્તા H+. એનું એ જ લખી રહ્યો છું, પણ કેમ આવું લખું છું એનું કારણ હવે ખબર પડશે. ધ્યાનથી જોજો. અહીંયા બંધ તૂટે એટલે આ જે
પાઈ ઇલેક્ટ્રોન બે હતા, એક આ કાર્બનનો હતો ને એક પેલા કાર્બનનો હતો, એ બંધ તૂટે તો ધારો કે એ આ બાજુ શિફ્ટ થાય, તો જે બાજુ બંને ઇલેક્ટ્રોન શિફ્ટ થાય એ માઇનસ બને, સામેવાળો પ્લસ બને. એવી રીતે અહીંયા આ જ્યાં શિફ્ટ થાય ત્યાં આ માઇનસ બનશે, બીજી બાજુ પ્લસ બનશે. બરાબર. હવે શું થશે ધ્યાનથી જોજો. આ પેર અહીંયા છેલ્લે શિફ્ટ થઈ તો એ માઇનસ બન્યો, તો જ્યાં માઇનસ બન્યો ત્યાં જ H પ્લસ જોડાય તો થશે કેવું CH3 CH પ્લસ અહીંયા, અને જ્યાં પેલું માઇનસ બન્યો તો ત્યાં H આવી ગયો. એવી રીતે આ અહીંયા જોડાય છે તો આ પછી જ્યાં માઇનસ હોય ત્યાં જ જોડાશે, તો શું થશે CH2 અને CH2. ઇન શોર્ટ પ્લસ અલગ અલગ જગ્યાએ મળ્યા. અહીંયા પ્લસ મળ્યું છેડા પર, અહીંયા પ્લસ મળ્યું વચ્ચે. તો ચલો યાદ કરો કાર્બોકેટાયન 12મું ચેપ્ટર, જેમાં પ્લસવાળો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો છે, તો આને કહેવાય દ્વિતીયક કાર્બોકેટાયન. દ્વિતીયક એટલે યાદ છે ને 2 ડિગ્રી કાર્બોકેટાયન. અને આ છે પ્રાથમિક એટલે કે 1 ડિગ્રી કાર્બોકેટાયન. અને હવે આ જે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ કેવો હતો? બરાબર, કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ. તો ધ્યાનથી જોજો. તો આ છે 3 ડિગ્રી કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી, 2 ડિગ્રી બીજા નંબર પર, 1 ડિગ્રી ત્રીજા નંબર પર, અને સૌથી ઓછો સ્થાયી છે મિથાઇલ. બરાબર. તો હવે જો અહીં જે બે આપ્યા છે કયા કયા, 2 ડિગ્રી અને 1 ડિગ્રી, તો કયો આ વધુ સ્થાયી? કેમ કે 2 ડિગ્રી છે, અને આ ઓછો સ્થાયી. ઓછો સ્થાયી એટલે પોસિબલ જ ના બને, એટલે આ શક્ય બને, એટલે શક્ય નથી. અને આ સ્થાયી છે એટલે શક્ય છે. અને હવે HClમાંથી જોડાયું હતું શું H પ્લસ. હવે કોનો વારો? HClમાંથી H પ્લસ જોડાઈ ગયો, તો હવે Cl માઇનસનો વારો. તો જે સ્થાયી રચના મળી તમને એની સાથે હવે Cl માઇનસ જોડાશે અને બનશે તમને મેઇન નિપજ કઈ મળી ગઈ? 2 ક્લોરોપ્રોપેન. માટે 2 ક્લોરોપ્રોપેન પ્રોપીનમાંથી મળે છે. કોનો નિયમ? માર્કોનિકોનો નિયમ. એમણે આ નિયમ શોધ્યો હતો માટે. બરાબર. તો આ મિકેનિઝમ પરથી આઈ થિંક ક્લિયર થયું હશે. હા સ્ટુડન્ટ્સ, તો હવે લઈએ છીએ પ્રતિ માર્કોનિકોનો નિયમ. પ્રતિ માર્કોનિકોનો નિયમ આ પ્રમાણે છે. પ્રોપીન એની HBr સાથે પ્રક્રિયા કરો. સ્ટુડન્ટ્સ હમણાં જ ભણ્યા તમને ખબર છે કે ભાઈ Br ક્યાં જોડાય? માર્કોનિકોનો નિયમ. બરાબર, એ પડાય ત્યારે. પણ જો તમે બેન્ઝોઇલ પેરોક્સાઇડ ની હાજરીમાં આ બેની પ્રક્રિયા કરો તો એ વખતે Br વધુ હાઇડ્રોજન સંખ્યા ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. એટલે Br અહીંયા જોડાય છે. અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન. તો હમણાં જ મેં કહ્યું શું થયું? ક્યાં જોડાય Br? ઓછામાં જોડાય ને. પણ જો બેન્ઝોઇલ પેરોક્સાઇડ વાપરો તો વધુ સંખ્યા હોય ને ત્યાં જોડાશે, એટલે Br જોડાશે અહીંયા. બરાબર. અને તમને નિપજ મળે છે 1 બ્રોમોપ્રોપેન. એટલે માર્કોનિકોનો નિયમ નથી પડાતો માટે શું નામ આપ્યું? પ્રતિ માર્કોનિકોનો નિયમ. તો પ્રતિ માર્કોનિકોનો નિયમ કેમ વપરાયો? એનું કારણ શું? કેમ આવું થયું? તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ. હવે સૌ પ્રથમ તો બેન્ઝોઇલ પેરોક્સાઇડનું બંધારણ જોઈએ. બેન્ઝોઇલ પેરોક્સાઇડ એટલે C6H5CO ટ્વાઇસ O2, એટલે કે 2 વખત C6H5CO અને O2 એટલે આ રીતે સિંગલ બોન્ડમાં. બરાબર. હવે આ બંધ તૂટે એટલે શું મળ્યું? 2 વખત C6
H5CO બરાબર, કેમ કે આ સમભાગી વિભાજન થાય અને 2 વખત આ રીતનું મળ્યું. હવે અહીંયા ફરીથી સમભાગી વિભાજન થાય. ક્યાં? C6H5 અને CO વચ્ચેનો જે C છે ને એ 2 વચ્ચેનો બંધ તૂટે. એટલે હવે આ વાળો બંધ તૂટશે, જેથી શું થશે? આ ઇલેક્ટ્રોન આ સાઈડ અને આ ઇલેક્ટ્રોન આ સાઈડ, અને એમ કરીને 2 ટાઈમ્સ CO2 મળી જશે અને ફાઇનલ તમને મળે છે C6H5. હવે એ ડોટ કોનો? કાર્બનનો. બરાબર, 2 વખત. તો આને કહેવાય છે ફિનાઇલ મુક્ત મૂલક. ડોટ મળે ને એને મુક્ત મૂલક કહેવાય, ફ્રી રેડિકલ. બરાબર, અને આ રીતે C6H5 ડોટ મળ્યો. આ C6H5 ડોટનું કામ શું? તો આનું કામ છે HBr માંથી H ખેંચી લેવાનું. બરાબર, આ H ખેંચી લે અને ફરી પાછું H અને Br વચ્ચે, આમ તો Brની વિદ્યુત ઋણતા વધારે, પણ C6H5 ડોટની લીધે તમને અહીંયા C6H6 ને સાથે Br ડોટ મળી ગયો. બરાબર, અને હવે મેઇન કથા શરૂ થાય છે. ધ્યાનથી જોજો, જેમ હમણાં આપણે લખ્યું હતું ને એવી રીતે. પ્રોપીન, હવે આનું જોડાણ થાય છે Br ડોટ સાથે. તો 2 શક્યતા. ધ્યાનથી જોજો હો. પહેલી કઈ? હવે જ્યારે બી આ બંધ તૂટશે ત્યારે આ જે 2 ઇલેક્ટ્રોન છે, ધારો કે આ ડોટ છેડાવાળા કાર્બન પર આવ્યો, બંધ તૂટે, ધારો કે આ ડોટ વચ્ચેના કાર્બન પર આવ્યો, તો શું થાય? ચલો, છેડા પરના કાર્બન પર આવે તો CH3 CH ડોટ CH2Br. અહીંયા જુઓ, Br વચ્ચે અને CH2 ડોટ. ચલો, ડોટ વાળો કાર્બન બીજા 2 સાથે જોડાયેલો, 2 ડિગ્રી મુક્ત મૂલક. બરાબર, ડોટ વાળો કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો, પ્રાઇમરી મુક્ત મૂલક. બરાબર, તો હવે શું થશે? આ જે 2 ડિગ્રી મુક્ત મૂલક છે, આ જે પ્રાઇમરી મુક્ત મૂલક છે, કોની સ્થિરતા વધે? તો યાદ કરો, મુક્ત મૂલક. એની સ્થિરતાનો ક્રમ 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને મિથાઇલ મુક્ત મૂલક. તો ચલો, કોની સ્થિરતા વધારે? આની સ્થિરતા વધુ. 2 ડિગ્રી છે ને, અને આની સ્થિરતા ઓછી, જોઈ લો. અને જેની સ્થિરતા વધુ એ અલગ લખીએ હવે. તો CH3 CH ડોટ CH2Br આવું હતું. હવે આ શું કરશે? બીજા HBr ને તોડશે. ચલો, Br આવી ગયો, તો હવે વધ્યો કયો? H. તો H અહીંયા જોડાઈ જાય, ને H જોડાતા શું બનશે? Br ડોટ. શું મળ્યું? Br ડોટ. આ Br ડોટ પછી ફરીથી જોઈ લો અહીંયા. હવે આખી ચેઇન રિએક્શન ચાલુ થઈ ગઈ. એ Br ડોટ ફરીથી બીજા પ્રોપીનને તોડશે. આ 2 શક્યતા, સ્થિરતા વધુ, આ બનશે. હવે આ HBr ને તોડશે, એમાંથી H ખેંચી લેશે, ફરી પાછું Br ડોટ, અને એમ ચક્કર ચાલ્યા જ કરે છે. બરાબર, ને નિપજ મળે છે 1 બ્રોમો પ્રોપેન, જેની સ્થિરતા વધુ. એટલે આ થયો પ્રતિ માર્કોનિકોનો નિયમ. Br વધુ હાઇડ્રોજન સંખ્યા ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાયો. બરાબર, અને એનું કારણ છે અહીંયા મુક્ત મૂલક બને છે એટલે. બરાબર, તો આને આપણે કહીશું
પ્રતિમાર્કોનિકોવનો નિયમ. ઇઝી, એકદમ સહેલું હતું. તો પ્રોપીનમાંથી તમને 1 બ્રોમોપ્રોપેન નિપજ મળી. તો સ્ટુડન્ટ્સ ફાઇનલી પ્રતિમાર્કોનિકોવનો નિયમ અને FR મેયો અને RS ખરાશ સાયન્ટિસ્ટે શોધી હતી, એટલે એને ખારાશ ઇફેક્ટ પણ કહેવાય. પેરોક્સાઇડ વપરાયો છે માટે એને પેરોક્સાઇડ અસર પણ કહેવાય છે. બરાબર ને? પ્રતિમાર્કોનિકોવ તો કહેવાય જ, માર્કોનિકોવનું એન્ટી ઊંધું થયું છે એટલે. બરાબર. તો સ્ટુડન્ટ્સ આ સાથે અહીંયા માર્કોનિકોવ અને પ્રતિમાર્કોનિકોવ બે નિયમો પૂરા, એટલે એક ગુણધર્મ આપણે પૂરો કર્યો. એકચ્યુઅલી એક નહીં પણ ઘણી બધી પ્રક્રિયાઓ પૂરી કરી. એટલે તમને જો ટેક્સ્ટ બુકમાં બતાવું તો મેં અહીંયા આટલું કમ્પ્લીટ કર્યું. ઇથિનની બ્રોમિન સાથેની પ્રક્રિયા યાદ આવ્યું? ઇથિન કેવો? સંમિત ઇથિલિનિક દ્વિબંધની સંમિત પ્રક્રિયક સાથે. પ્રોપીનની Cl2 એટલે કે અસંમિત ઇથિલિનિક દ્વિબંધની સંમિત પ્રક્રિયક સાથેની પ્રક્રિયા પૂરી ને? ડાયહાઇડ્રોજનનું ઉમેરણ ચાલ્યો તો આ તો આગળ આવી જ ગયું. સંમિત ઇથિલિનિક અસંમિત તમને નિપજની જ મળે છે, ખાલી HClમાં નિપજ આ મળે છે. બરાબર સ્ટુડન્ટ્સ? તો અહીં સુધી આપણે આપણી પ્રક્રિયાઓ રાખી રહ્યા છીએ, આગળ આપણે કરાવી નથી રહ્યા. એનું કારણ કે ભાઈ હવે આટલી એક પ્રક્રિયા વ્યવસ્થિત મોઢે કરશો તો આપણને આનું આગળનું જે લેવલ છે એ તમને પ્રોપર ક્લિયર થશે. તો અહીં સુધીનું પહેલાં વ્યવસ્થિત મોઢે કરો. ઓકે સ્ટુડન્ટ્સ? તો આ સાથે આજનો લેક્ચર પૂરો થાય છે.